હેલો દોસ્તો, વેલકમ બેક ટુ એસકે ઉપકરણ ચેનલ। આજના બ્લોગના અંદર તમે જોશો જે કલશ કહેવાય છે, જે સીકર કહેવાય છે, જે મંદિરના ઉપર લાગે છે, અને આ છે ગુજરાતી કલશ, જેનું તમે જોઈ શકો છો કે મટકી ઘાટનો સ્વરૂપ હોય મિત્રો। આના અંદર તમે 8 ઇંચથી લઈને 3 ફૂટ તકના જે સાઇઝીસ આવે છે એવેલેબલ હોય છે। ટોટલ 9 સાઇઝ એવેલેબલ થાય છે મિત્રો, તમે જોઈ શકો છો। અને આવી રીતે જ વિડીયો જો જેના અંદર અમે કલશના બારામાં બી પૂરી માહિતી આપશું। જે રીતે કે દોસ્તો તમે જોઈ શકો છો કે જે કલશ છે આ બ્રાસના અંદર છે, જેને પિત્તલ કહેવામાં આવે છે। અને મંદિરના ઉપર કલશ કેમ લગાડવામાં આવે છે મિત્રો, એ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ રોલ છે શાસ્ત્રના હિસાબથી। અને ઘણી જગ્યા ઉલ્લેખ બી લખવામાં આવ્યું છે કે તમે જે બી કલશ લગાડો છો, કલશ મંદિરના ઉપર લાગે છે અને ધજાજન લાગે છે, તો જ્યારે બી તમે કોઈ એવો ટાઈમ હોય કે તમે મંદિરમાં ના જઈ શકતા હોય મિત્રો, તો તમે મંદિરના આગળ આંખ બંધ કરી નમન કરી અને વાંસી નીકળી શકો છો। એવી રીતે કહેવામાં આવે છે કે જેટલો પુણ્ય અંદર દર્શન કરવાથી તમને મળે છે, એવી રીતે જ કલશના દર્શન તમે જેવી રીતે બહારથી કરો છો નમન કરીને આંખ બંધ કરીને, તો તમને બી એટલો જ પુણ્ય મળે છે દોસ્તો। અને આગળ લખવામાં આવ્યું છે ઉલ્લેખના અંદર બી, શિખર દર્શનમ પાપ નાશમ। આ રીતે જ વિડીયો જોતા રહો, શેર કરતા રહો અને ખાસ ફોલો કરવું ના ભૂલજો દોસ્તો।